નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. ગરબાની રાજધાની વડોદરા અને વડોદરાના ગરબાની જો વાત કરવામાં આવે તો વડોદરાના મધ્યમાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલનું આયોજન થાય છે. આ વખતે પણ આ આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમય ઓછો છે, પરંતુ જે જુસ્સો છે તે આ વખતે પણ વધુ છે. આપણી સાથે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજક મયંક પટેલ અને બ્રિટિશભાઈ બંને જોડાઈ ગયા છે અને તેમની સાથે આપણે વાત કરીશું. મયંકભાઈ, સમય ઓછો છે, પરંતુ જે જોશ છે તે વધુ દેખાઈ રહ્યો છે. રાત્રે પણ કામ ચાલુ છે. ગઈ વખત કરતાં આ વખતે અમારી પાસે લગભગ એવું કહીએ ને કે 6 થી 7 દિવસ જેવો વધારે સમય છે. કારણ એવું છે કે ગયા વખતે માનનીય પ્રધાનમંત્રી શ્રીનો અહીંયા પ્રોગ્રામ હતો, એટલે અમને 8 દિવસ પહેલાં ગ્રાઉન્ડ મળ્યું હતું. તો પણ અમારી જે 108 માળાના મણકા જેવી જે ટીમ છે એ ટીમ જે 24 કલાક આ નવરાત્રિ દરમિયાન અને નવરાત્રિના 15 દિવસ અગાઉ 20 દિવસ અગાઉ કામ કરે છે. આમ જોવા જઈએ તો વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનું જે કામ છે એની શરૂઆત 6 મહિના પહેલાં શરૂ થાય છે. પણ જે એવું કહીએ કે સ્પોટ પર જે કામગીરી ચાલુ થાય છે એટલે આપને એવું લાગતું હશે કે ઓછો સમય છે, પણ અમારા માટે ખૂબ પૂરતો સમય છે. કદાચ એવું સમજીને ચાલો કે 5 દિવસ પહેલાં સંપૂર્ણ રીતે સજ્જ ગ્રાઉન્ડ અમે તૈયાર કરી દઈશું. મયંકભાઈ, ગયા વખતે ખેલૈયાઓના ક્રાઉડને જોતા અને ઉત્સાહને જોતા એક લાગતું હતું કે ગ્રાઉન્ડ નાનું પડે છે અને ગ્રાઉન્ડ ફાટી જશે. તો આ વખતે શું તૈયારીઓ છે? ગયા વખતનો જે ખેલૈયાઓનો પ્રતિસાદ અને અભૂતપૂર્વ જે પ્રેમ મળ્યો છે અને ગયા વખતમાં અમને એવું કહીએ તો દિલથી અમે ખેદ વ્યક્ત કરીએ છીએ કે જે ડેલી પાસ અમે પ્રત્યેક દિવસે 3000ની જે લિમિટ બાંધી હતી એનું કારણ એવું હતું કે અમારી ગ્રાઉન્ડ કેપેસિટી અને એમાં જે ખેલૈયાઓ મા જગદંબાની આરાધના કરવાથી વંચિત રહેતા હતા અને બંને ગેન્ટ્રી પોઈન્ટ ઉપર 5-5 હજાર જેટલા પ્લેયરો બહાર ગરબા રમતા હતા એલઈડી ઉપર. એ જોઈ અને આ વખતે અમે ગ્રાઉન્ડની સાઇઝ મોટી કરી છે અને 15,000 જેટલા વધુ પ્લેયર, વધુ ખેલૈયાઓ માં જગદંબાની આરાધના કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. પ્રિતેશભાઈ, જે ટીમની વાત કરી છે મયંકભાઈ, 108 મણકા જેવી ટીમ છે, જેમાં તમે પણ સદસ્ય છો. ગરબાનું આયોજન આ વખતે વડોદરા શહેરીજનોને શું કહેવા? ગરબાના આયોજન માટે તમને કહું, જે 108 જણની અમારી ટીમ છે અને વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના ગરબા જેના માટે ફેમસ છે કે અહીં આગળ તમને સંપૂર્ણ પાર્કિંગ વ્યવસ્થા અને દરેક 3 જગ્યાથી એને એન્ટ્રી ને એક્ઝિટ છે. સેકન્ડ થિંગ છે કે અદ્યતન ફૂડ કોર્ટ, જે બંને એન્ટ્રી પર અદ્યતન ફૂડ કોર્ટ છે. ત્રીજું એવું છે કે કોઈ પણ ખેલે અને કોઈ પણ તકલીફ ઊભી થાય, જે લાસ્ટ યર પણ તમે જોયું હશે તો જે યુવાન છોકરાઓમાં હાર્ટ એટેકની સમસ્યા આવતી, મા જગદંબાની કૃપાથી આપણા ગ્રાઉન્ડ પર એવું કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો. તો એના માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા હોય છે, સીસીટીવીથી સજ્જ હોય છે કે કોઈની કોઈ હેરાનગતિ ના થાય મળે. એટલે અમારી 108 જણની ટીમ અલગ અલગ વિભાગમાં, સિક્યુરિટી છે, ફૂડ કમિટી છે, મેનેજમેન્ટ કમિટી છે, પાર્કિંગ કમિટી છે, એ બધી રીતે અમે એના મેનેજમેન્ટ કરી અને કોઈ પણ ખેલે અને કે કોઈ પણ આવનાર ગેસ્ટને તકલીફ ના પડે એનું સંપૂર્ણપણે ધ્યાન રાખી અને તૈયારી કરી રહ્યા છે અમે. પ્રિતેશભાઈ, એવું કહેવાય છે કે આ ગરબા છે ઇન્ટરનેશનલ લેવલ પર એનો ક્રેઝ બહુ છે. હવે તો યુનેસ્કોમાં બી આનું સ્થાન આવી ગયું છે. તો એનઆરઆઈ લોકો અહીંયા આવે કે અધર જગ્યાથી લોકો આવે તો એના માટે કોઈ ખાસ વ્યવસ્થા છે કે એ લોકો પણ ભાગ લઈ શકે? ખાસ વ્યવસ્થામાં એ છે કે ભાઈ દર વર્ષે અનુભવના આધારે અમે ચેન્જીસ કરતા રહેતા હોય છે. તો સપોઝ એવું છે કે કોઈ 9 દિવસ નથી આવી શકતું, એના માટે આજે ફિર અમે આ સમયે પેટીએમને વાપર્યું છે. એટલે તમારે કોઈ પણ દિવસે રમવું છે તો તમે એડવાન્સમાં એનું બુકિંગ કરી શકશો. એવું નથી કે ડે ટુ ડે મળશે તમને. તમારે 8મને રમવું છે તો 8મના પાસ બી તમે પહેલા દિવસે લઈ શકશો. જોવાના પાસ પણ રીતે તમે મેળવી શકશો. ઓનલાઈન પણ છે અને સમય જતાં અમે ઓફલાઈન પણ કરીશું. એટલે એક સુવિધા એક નવી ઊભી કરી છે અને પાર્કિંગની એવી વ્યવસ્થા તમે એડવાન્સમાં કરી શકશો પાસ લઈને. મયંકભાઈ, જે રીતે વાત કરીએ, વડોદરામાં ઘણા મોટા ગરબાઓ બીજા પણ થાય છે, તો આને લોકો એવું કહે છે કે આ નંબર 1, આ નંબર 2, આ નંબર 3. તમે ગરબા આયોજક છો અને કોમ્પિટિશનની જેમ લો છો કે પછી સાથી મિત્રોની જેમ લો છો? જો ગરબા અને ગરબાનું આયોજન એમાં મા જગદંબાની શક્તિ વગર આ શક્ય નથી. જેમ અમે મા જગદંબાની આરાધના સ્વરૂપે અને વડોદરા અને ગુજરાતને સંસ્કારને સંસ્કૃતિને જાળવવા માટે આયોજન કરીએ છીએ, એ જ રીતે
બાકી ગરબા આયોજકો પણ ક્યાંક ને ક્યાંક એમનો મોટિવ સંસ્કાર, સંસ્કૃતિ અને મા જગદંબાની આરાધના કરવાનો છે. એટલે બધા જ અમારા ભાઈઓ છે એ રીતે અમે સમજીએ છીએ. આ કોઈ કોમ્પિટિશન કે કમ્પેરિઝનની વસ્તુ જ નથી. આ તમામ વડોદરાની 27 લાખ જનતા દરેક ગરબાની અંદર જઈ શકે, હજુ પણ મોટા આયોજનો થાય એવી હું અપેક્ષા રાખું છું. કેમ કે વડોદરામાં 5 ગરબા મોટા થાય છે, એ સિવાય પણ મોટા ગરબા થવા જોઈએ, જેના કારણે વિસ્તાર વાઇઝ જો ગરબા થાય તો વડોદરાના તમામ જનતા મા જગદંબાની આરાધના ગરબાના ગ્રાઉન્ડ પર જઈને કરી શકે. એટલે અમે આને કોઈ કોમ્પિટિશનની રીતે જોતા નથી. અમારું આયોજન અમે અમારી રીતે કરતા હોઈએ છીએ. અમારી સમગ્ર ટીમ 3 મહિના પહેલાં પોતાના કામ ધંધા છોડી અને આ સેવાના સ્વરૂપે આને લઈએ છીએ. અને મા જગદંબાના આશીર્વાદ હોય છે કે આજ દિન સુધીમાં આમ જોવા જઈએ તો આ 10મું વર્ષ છે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનું. અને 10મા વર્ષમાં 2 વર્ષ કોવિડના છોડી 8 વખત અમે આયોજન જે કર્યું છે અને એક વિશ્વ ફલક પર અલગ એક ઓળખ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની ઊભી થઈ છે. એ મા જગદંબાના આશીર્વાદ જ છે, બીજું કંઈ જ નથી. અમે તો એના ભક્તો છીએ, પ્રયત્ન કરીએ છીએ, એના આશીર્વાદથી જ આ બધું થાય છે. દરેક જગ્યા પર જોઈએ તો ગરબા એક વેપારીકરણ થઈ ગયું છે. લોકો કહે છે વેપારીકરણ, પરંતુ વડોદરાની સંસ્કૃતિ આજે પણ એવી છે કે ચેરિટી થઈ રહી છે. આપણા જે ગરબાઓ છે એના મારફતે શું ચેરિટી થવાની છે? જે રીતે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની જ્યારે શરૂઆત કરી હતી ત્યારે પહેલી વખત જ જે ગરબા અમે આયોજન કર્યું હતું, એ ગરબાનું આયોજન એટલા માટે હતું કે વડોદરાના પોલીસ જવાનોના લાભાર્થી ગરબાની શરૂઆત થઈ 2015માં. અને એમાંથી જે આવક થાય છે, જે વધારાની કોઈ પણ એ 1 વર્ષ દરમિયાન અમે ચેરિટીમાં વાપરીએ છીએ. જેમ કે ગત વર્ષમાંથી વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ દ્વારા 20 લાખ રૂપિયાનું જે ટ્રાફિક બ્રિગેડના જવાનો એ ધમધોકતા તાપની અંદર જે ત્યારે એમને એસી હેલ્મેટ આપવાનો પહેલો કોન્સેપ્ટ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. અને એ કન્સેપ્ટને એન્ડોર્સ કર્યો છે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એમની મન કી બાતમાં. આ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ દ્વારા જે એસી હેલ્મેટ આપવામાં આવેલા હતા એને એન્ડોર્સ કર્યો છે. એ અમારા માટે ગર્વની વાત છે. સાથે સાથે પૂરની પરિસ્થિતિ જોઈએ તો પૂરની પરિસ્થિતિમાં પણ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ અને ક્રીડાઈ દ્વારા સંયુક્ત રીતે 550 જેટલા પરિવારને 5000 રૂપિયા રોકડ રકમની ઘરવકરી વસાવવા માટેની સહાય જાહેર કરી છે. એનો પણ સર્વે થઈ ગયો છે, એના ક્રોસ વેરિફિકેશન પણ થઈ ગયા છે અને એ આપવાની અમે શરૂઆત કરનાર છે. મેં કીધું કે 3 મહિનાથી અમારી ટીમ કામે લાગી જાય છે. અત્યારના સમયમાં જોઈએ તો સૌથી મોંઘી વસ્તુ છે સમય. તમારી ટીમ જે સમય આપે છે, આપ જેવા લોકો જે મોટા મોટા બિઝનેસથી જોડાયેલા છો ને એમાંથી સમય કાઢવો કેટલું મુશ્કેલ હોય છે અને શું સંતુષ્ટિ મળે છે? કોઈ પણ વસ્તુનો સંકલ્પ કરીએ તો વસ્તુ પરિપૂર્ણ થતી હોય છે. એટલે તમારી દિલની ઈચ્છા અને માતાની કૃપા હોય તો કોઈ પણ અડચણ હોય તો બી બહાર નીકળી જાઓ છો. સમયની અંદર એવું છે કે વીએનએફ અને ક્રીડાઈની ટીમ બંને ખભેથી ખભા મિલાઈને તમે અત્યારે બી જોઈ રહ્યા છો કે કેટલા લોકો કામ કરી રહ્યા છે. અને બધા જ લોકો નિસ્વાર્થ પોતાના પેટ્રોલ ને પોતાના ખર્ચે અહીં ઊભા રહીને 24 કલાક ઊભા રહીને બી કામ કરે છે. એક જ વસ્તુ છે કે ભાઈ સૌથી બેસ્ટ અમારું ગ્રાઉન્ડ અને બને એટલું સંપૂર્ણપણે સજ્જ થઈ જવું જોઈએ વહેલું. છેલ્લો સવાલ અમારા માધ્યમથી જે ગરબા ખેલૈયાઓ છે શું કહેવા માંગો છો? આપના માધ્યમથી વડોદરાના પ્રજાજનોને હું એટલું જ કહેવા માંગીશ કે આપણા થકી અને આપણા માટેના ગરબા છે. અમે અમારી ઈચ્છા શક્તિ અને મા જગદંબાની પ્રેરણાથી આ ચાતરનો શોખ સજાઈ રહ્યા છો. આ આપનો છે, આપના ગરબા છે. મા જગદંબાની આરાધના 9 દિવસ અહીંયા શરૂ થનાર છે. આપ સર્વે એના સહભાગી થશો અને મા જગદંબાના આશીર્વાદ મેળવશો. ખૂબ ખૂબ આભાર મયંકભાઈ અને પ્રિતેશભાઈ, આ આપણી સાથે જે વાત કરી રહ્યા હતા. અને હવે અમારું માત્ર એટલું જ કહેવું છે કે ગરબા આયોજકો ખૂબ જ મહેનતથી ગરબાના મેદાનને તૈયાર કરી રહ્યા છે. આપ પણ આવજો, આપના પરિવારને પણ લાવજો અને ગરબાનો ખૂબ આનંદ માણજો. કેમ કે આ મા શક્તિની આરાધના કરવાનો આ પર્વ નવરાત્રિ વડોદરામાં આજે પણ પારંપરિક તરીકેથી ગરબા
યોજાય છે. એટલે જો તમારે ગરબાનો આનંદ લેવો હોય ને એ પણ પારંપરિક તौर પર, તો તમારે વડોદરા જ આવવું પડે અને વડોદરામાં આયોજિત થતા ગરબાઓમાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં તમે આવીને ગરબાનો આનંદ અને મા શક્તિની આરાધના કરી શકો.